સુરતમાં મેઘમહેર જોવા મળી રહ્યું છે। મોડી રાત્રે સુરતના અલગ અલગ વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો હતો। વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ભારે વરસાદ જોવા મળ્યો। ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો હતો। રાજ્યવાસીઓ હાલ વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે। કાળઝાળ ગરમીથી ત્રાહિમામ પુકારી ઉઠેલા લોકો વિચારી રહ્યા છે કે આખરે ગરમીમાંથી રાહત ક્યારે મળશે। તો આપણે જણાવી દઈએ કે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। એટલે કે ચોમાસા પહેલા જ રાજ્યમાં ચોમાસા જેવા માહોલના એંધાણ વર્તાઈ રહ્યા છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પ્રી મોન્સૂન એક્ટિવિટીને લીધે રાજ્યમાં આજથી અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે અને તેને લીધે કાળઝાળ ગરમીથી પણ લોકોને રાહત મળશે। તો કેટલાક વિસ્તારમાં પવન સાથે વરસાદ વરસે તેવું પણ અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે। આમ રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી શકે છે। ત્યારે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં 15 જૂનના રોજ ગુજરાતમાં ચોમાસું બેસવાની પણ આગાહી કરાઈ હતી। ત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટીના પગલે રાજ્યમાં વહેલા જ વરસાદી માહોલ જામી રહ્યો છે। ત્યારે મોડી રાત્રે સુરતના અલગ અલગ વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો હતો। વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ભારે વરસાદ જોવા મળ્યો હતો અને ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદનું આગમન થયું છે। આમ સુરતમાં મેઘમહેર જોવા મળી છે। ત્યારે મોડી રાત્રે સુરતના અલગ અલગ વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો છે। વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને મોડી રાત્રે સુરતના અલગ અલગ વિસ્તારમાં વરસાદ જોવા મળતા પણ લોકોને ઠંડકનો અનુભવ થયો હતો। રિપોર્ટર